દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરાયા બાદ પાર્ટી દ્વારા 5મા દિવસે નિલેશ કુંભાણીને સસ્પેન્ડ કરી દીધો છે। 21 એપ્રિલના રોજ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું। 5મા દિવસે કોંગ્રેસ દ્વારા નિલેશ કુંભાણી પર આકરા પગલાં લેવામાં આવ્યા છે। પ્રદેશ કોંગ્રેસ સમિતિની શિસ્ત સમિતિની બેઠકમાં વિસ્તૃત ચર્ચાના અંતે હકીકતને ધ્યાનમાં લઈને કુંભાણીને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જો કે બીજી બાજુ સુરતમાં લોકસભાના ઉમેદવાર એવા નિલેશ કુંભાણીનું ફોર્મ ભરાતા જ રદ થતા ચારે કોરથી આપ અને કોંગ્રેસ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે। 2 દિવસ પહેલા નિલેશ કુંભાણીના ઘરની બહાર ગદ્દાર અને લોકશાહીના હત્યારા જેવા બેનર લગાવ્યા હતા। એ બાદ આજે કોંગ્રેસ દ્વારા સિટી બસ અને રિક્ષાઓ પર દલાલ લોકશાહીનો હત્યારો લખાણવાળા પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।